મહાશિવરાત્રિનો દિવસ છે. કાલ 8મું નોરતું ગઈકાલે હતું. મહાગૌરી જયારે પાર્વતી સ્વરૂપમાં હતા અને વખતે શિવજીનું વરણ કરવા માટે અઘોર તપસ્યા કરી. એમની પ્રતિજ્ઞા હતી કે કોટી જન્મ લગી રગર હમારી, કોટી જન્મ લગી રગર હમારી, બરાઉ શંભુ ન તો રહુઓ કુંવારી. અને વખતે એમનો વરણ હતો તપ દરમિયાન એ કાળો થયો હતો. શિવજી પ્રસન્ન થયા અને જળનું માર્દન કરી, ગંગાના જળનું માર્દન કર્યું એટલે એમનો રંગ હતો ને ગોળ કલરનો થઈ ગયેલી મહાગૌરીના નામથી ઓળખાણા. અને આજના નવદુર્ગાનું 9મું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. જે સિદ્ધિ હરિમા મહિમા ગરિમા લબ્ધિ પ્રાપ્તિ પ્રાકરણની ઈશિત્વ વશિત્વની દાતા છે. એ સિદ્ધિદાત્રીનું આજ સ્મરણ થાય, તેની ઉપાસના થાય. અને આ નોરતાની અંદર સ્વચ્છતા, સાક્ષરતા, ભ્રૂણ હત્યા, પાણી બચાવવું, પર્યાવરણનું રક્ષણ કરવું, એનો જે સુંદર અભિગમ અપનાવ્યું રાજ્ય સરકારે, એ ઉમદા વિચાર છે. એના પાછળ પણ એક તર્ક છે. કારણ નોરતા કેમ પસંદ કર્યા? વ્યવહારિક ભૂમિકાની અંદર પણ તમે જો બાળક હોય ધૂળની અંદર રમતું હોય, નાકની અંદરથી કદાચ શીડા બહાર નીકળી ગયા હોય અને બાપ ફરવા માટે બજાર જવા માટે તૈયાર થયો હોય, સ્ત્રીબંધ કપડા પહેર્યા હોય અને બાળક ધૂળની અંદર રમતું હોય, ભૂલ્યું હોય અને દોટ કાઢી બાપને બધ ભરવા જાય તો બાપ હડશે મૂકે ભલા માણસ કપડા બગાડીશ. ભલે બાળક દોટ કાઢી અને માના ખોળાની અંદર જાય માં હડશેલું નહીં મૂકે, એના હાથ પગ ધોવરાવી શેડા કાઢી નાખીને તૈયાર કરીને પછી બાપ ફાળે મોકલજે. એ સાફ કરવાનું કામ માનું છે, શુદ્ધ કરવાનું કામ નાનું છે. અને એટલા માટે આપણે શુદ્ધતાના પાઠ પહેલા નોરતાથી શરૂ કરવાના આજ છેલ્લા નોરતા સુધી. અને આ દિવસ એવું નહીં કે 9 દિવસ, એ વાતને જીવનની અંદર ઉતારવાની છે. એ ભગવતીના 9 નોરતા. અને સાહેબ જો વિચાર બદલાઈ ગયો, સંકલ્પ, અને એ સંકલ્પને વિચારની અંદર વળી લેવો. કારણ કે જેવો વિચાર એવો આચાર. પૃથ્વી તણો પિંડો કરો રજ લાવતો ક્યાંથી હશે જો ચાપ ફેરવનાર. એ કુંભાર બેઠો ક્યાં હશે? આવો એક કુંભાર હતો. કુંભમ કરોતી કુંભકાર, પૃથ્વી પરનો પહેલો કલાકાર. આંગણાના તીરને એની કળા ભરેલી હોય એવો કુંભાર પણ ચાકડો ફરતો હતો. સાહેબ થોડી માટી લીધી, વળી પાછી વધુ માટી લીધી. માટીએ કુંભારને કીધું કે ભાઈ પહેલા તે થોડી માટી લીધી અને પછી વધુ માટી લીધી, તેનું કારણ શું? ત્યારે પેલા કુંભારે જવાબ આપ્યો कि मेरा विचार बदल गया। पहले मैंने सोचा था कि इस मिट्टी से चिलम बनाऊं, चलम चुंबी, પછી એમાં જે પીવું હોય પીવાય, તમાકુ પીવાય, ગાંજો પીવાય, ચરસી પીવાય. पहला મારો વિચાર હતો કે માટીની અંદરથી ચલમ બનાવો. फिर मेरा विचार बदल गया, मैंने सोचा कि चिलम नहीं, चलो सुराई बनावी, एक पाણીનો મોરિયો બનાવી લો. એટલા માટે મારો વિચાર બદલાઈ ગયો. એટલે પહેલા થોડી લીધી હતી, પછી વધુ લીધી. ત્યારે માટીએ કુંભારને કીધું કે અરે ભાઈ तेरा तो विचार बदला, मेरा जीवन बदल गया. तेरा तो सिर्फ विचार बदला, मेरा जीवन बदल गया. पहले तू जीवन बनाता, खुद को जलती, पोते तो गए, औरों को भी जलाती है. बीजाने काळजाने काळा पाड़ी नाखा, आ व्यसनનો प्रकार. खुद तो जलती और औरों को भी जलाती. अब खुद भी ठंडक पाऊंगी और औरों को भी ठंडक दूंगी. तेरा तो सिर्फ विचार बदला, मेरा जीवन बदल गया. तो आपनो विचार या आखा परिवाરની કદાચ આવો સંકલ્પ કોઈ વ્યસન હોય, સારું હોય, મોટું, અને એ સંકલ્પ લઈ લો સાહેબ, તમારો વિચાર બદલાય, એમાં આખા કુટુંબનો અને આખા સમાજનો એનું જીવન બદલાઈ જાય છે. અને એ વિચાર બદલાય ત્યારે જો સાચું શિક્ષણ હોય ત્યારે.
શિક્ષણ એટલે શિક્ષણનો અર્થ સીમિત નથી સાહેબ. સ્કૂલની અંદર જવું ભણવું એ તો બરાબર, પણ જગત આખું જગત છે ને એ આખી નિશાળ છે. કંઈક વિદ્યાર્થીને કંઈક પંજા થયા જગત આ એક નિશાળ મોટી, કુશળ થઈ કંઈક ભણતર ભણ્યુંમાં નથી. આ જગત આખી નિશાળ છે. પળે પળે કંઈકનું કંઈક શીખવા મળે, અને એવું શિક્ષણ, અને એ શિક્ષણની અંદરથી સાચી સમજણ પ્રાપ્ત કરી હોય એવા ગુરુજન મળ્યા હોય, એવા સાચા નિષ્ઠાવાળા શિક્ષકો મળ્યા હોય, ડોક્ટર રાધાકૃષ્ણન જેવા કે જેમની યાદની અંદર 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન કહેવાય. અને એમ કહેવાય કે એમની જયારે બદલી થઈ એ વખતે વાહનોની સગવડ નહોતી, એ વખતે ઘોડાગાડીની અંદર જવાનું હતું. વિદ્યાર્થીઓનો પ્રેમ એટલો ઉપાર્જિત કરેલો હતો કે વિદ્યાર્થીઓ એમને સ્ટેશન સુધી મૂકવા ગયા એ ઘોડાગાડીને ઘોડા નહોતા જોડ્યા, પણ વિદ્યાર્થીઓ કે તમારી ઘોડાગાડીને અમે ઘોડા બની ખેંચી લઈશું. આ શિક્ષક કહેવાય. શિક્ષક ફક્ત વિદ્યાર્થીનું લેસન ન જોવું જોઈએ, એ વિદ્યાર્થીને જોતો હોય એનું નામ શિક્ષક કહેવાય. શિક્ષકનું કાર્ય ફક્ત લેસન જોવાનું નહીં, પણ વિદ્યાર્થીને જોવાનું છે. અને એવી શિક્ષક, એવા શિક્ષણની અંદર, એવી સ્કૂલની અંદર ગયા હોય, એવી નિશાળની અંદર ગયા હોય, એવા સાચા શિક્ષકો પ્રાપ્ત થયા હોય અને એની અંદરથી ભણતર લીધું હોય તો એના જીવનની અંદર કંઈક ગણતર હોય, એના જીવનની અંદર ઉદાસ હોય. પણ નિશાળનું પગથિયું ચડ્યા ન હોય તો જીવનની અંદર અંધકાર હોય, એ જીવનની અંદર સિર્ફ આપણે હાંસીનું પાત્ર બનીએ. અને એવું નાટક એક ગામડાનો ગગો થઈને ભણતો નથી, અને નથી ભણ્યો એટલે એની અંદર સમજણ નથી, અને સમજણ નથી એટલે જ્યાં જાય ત્યાં આગળ ગડબડ કરતો જાય છે ને ગંદકી કરતો જાય છે. એ ગદાની પરિસ્થિતિ કેવી થાય છે, અને ગદાની ભૂલોથી સમાજ ઉપર કેવી અસર પડે છે, એવો ભાવ વ્યક્ત કરતું એક નાટક હવે આપણી સમક્ષ રજૂ કરશે બેન શ્રી ગીતાબેન અને હર્ષિતાબેન મોદી. આપણે એ નાટકને નિહાળીશું, એના મર્મ સમજીશું, જીવનની અંદર ઉતારીશું. 9 દિવસ બોલ્યા, 9 દિવસ સાંભળ્યું, અને પછી ભૂલી નથી જવાનું. આ 9 દિવસ 9 માસની અંદર નવો જન્મ થઈ જાય, અને 9 દિવસની અંદર નવા વિચારોનો જન્મ થઈ જવો જોઈએ, અને જીવનની અંદર ઉતરી જાય તો આવતીકાલનું ગુજરાત એ અહીંયા બતાવ્યું છે ને એ પ્રકારનું થઈ જાય. એ પ્રયત્ન કર્યો છે ગુજરાત જો આ વિચાર જીવનની અંદર ઉતર્યા તો ગુજરાતના ગામડા કેવા હશે જોઈ આવ્યા. હવે આપણી સમક્ષ નાટક રજૂ કરશે ગીતાબેન અને હર્ષિતાબેન.